વિદેશ અમે ગયા ને ત્યાં એક મેં શોરૂમ જોયો, એમાં એવું શોરૂમ નું નામ એવું હતું, પટેલ થોમસ પટેલ, વૈષ્ણવ થોમસ. એટલે મેં કીધું આ શું પટેલ થોમસ પટેલ? તો ઓલા મિત્ર હતા એ મને કે એકચ્યુઅલી પૈસા છે ને થોમસે રોક્યા છે, અમે બે પટેલો અમે ત્રણે ભાગીદાર છે, પૈસા થોમસે રોક્યા. મેં કીધું બહુ સારું લ્યો, શું આમાંથી કેટલું મેળવ્યું એમ લાભ થયો? તો કે અમારે બે ને પટેલ બે બાજુ છે, એમને આમાંથી બીજા બબે ત્રણ શોરૂમ થયા. મેં કીધું આ થોમસ ને કે એને ગુજરાતી પટેલ નો અનુભવ થયો. એને ગુજરાતી પટેલ નો અનુભવ થયો. પણ મજા છે જ્યાં જવાનું માયકમાં છે, ગાવામાં, માયકમાં, ડોક્ટરમાં, નેતામાં, મુખ્યમંત્રી જ્યાં જોવો ને પટેલ કેવી તૈયાર છે, માં ખોડલની, માં ઉમાની. સરસ. એટલે ફરી ફરીને મેં કીધું એમ ગઢવી સાહેબ અમારે પીડી બાપાને દરેક જ્ઞાતિ સાથે જોડાયેલા છે, દરેકના માટે. અને મને તો હું ગેરમાં હતો તે તો બાપા એમ કીધા કરતા, તું અહીંયા હોયો આવ્યો, અહીંયાથી આગળ વધારે તું અહીંયા હોયો આવ્યો, એવો બાપાનો બહુ ભાવ હતો. એટલે ફરી ફરીને સ્વાગત કરી અને મારે જે કહેવું છે હું વાત તમને ઈ કરતો હતો. પધારો બાપુ, પધારો પધારો પધારો. એટલે હું ઈ કહેતો હતો કે લોક સંસ્કૃતિની જે પરંપરા છે એ પરંપરા લઈને અમે નીકળ્યા છીએ. આવો દાદા આવો. હા, એ વાતો એ ગીતો અમે આપની આગળ રજૂ કરવાના છીએ. ડાયરામાં આપણે ગમે ત્યાં જઈએ ને તો આપણે અહીંયા જ બેસીને સાંભળીને તો બહુ મજા આવે. ઘણી વખત શું થાય, બહુ મજા ન આવી, કારણ હું ખબર, પોતે ખાલી ખોખું જ પોતાનું પીડ્યું, પોતે બીજે આટા મારતો હોય, હવે શું થાય ને ઓલું શું થાય, એ બધું ભૂલી જાય ને તો મજા આવે. એની એક આનંદ છે, એની એક મજા છે. એટલે મારે થોડી દુહાસનથી શરૂઆત કરવી છે, પણ એની પહેલા એક દ્રષ્ટાંત આપી અને શરૂઆત કરવી છે. રૂડા પ્રસંગમાં એક ઢોલ ને શરણાઈ વાગતા હતા. એક બાજુ ઢોલ ની માથે દાંડિયું પડે, એક બાજુ શરણાઈ ટે ટે રૂડા સુરમાં વાગી રહેલી અને બહાટી બોલે ને એમાં ઢોલ ને શરણાઈ બે વાતું કરે છે. ઢોલ ને શરણાઈ કોઈ દી વાતું ન કરે, પણ કવિઓ માણસને સમજાવવા માટે આ બધું કરે છે. વાહ વાહ, અટાણે કુતરા કેવા ભાગશાળી છે એ વિચાર થાય. આ પૂરા પૂંજીને આવ્યા છે ને, અને એને કેટલી ખબર પડે છે બોલો, ક્યાંથી પાછું વળી જાવ એ બધાને ખબર પડે, બળદ ને ખબર પડે. મારા શંકરદાન બાપુ દેથાનો દુઓ છે, વાળ ને ઘોળની વાતમાં સમજે ધોરી શાન. બળદ ને ખબર પડી જાય કે આ હેઠો આવી ગયો પાછું વળી જાય, માણસ નું નક્કી નહીં. હા ગિરીશાબા, વાળ ને ઘોળની વાતમાં સમજે ધોરી હાન, પણ આદમી અણધારો જાય એનું દુઃખ છે શંકરદાન. આદમી નું નક્કી નહીં, એનું પાયખું થઈ જ ન શકે. એટલે બધા આમ જો ઇંગ્લિશ ની એક મજા કેવી, બધા પેશન્ટ આવ્યા છે એમ કે બધાને મજા આવે. આગળ હું એમ કહું બધા દર્દીઓ આવ્યા છે તો આમ બહુ મજા ન આવે એમ ઘટી જાય. બધા પેશન્ટ આવ્યા છે, બધા અહીં રેગ્યુલર જે હોય છે તો એ સારું લાગે. ઇંગ્લિશ ની મજા છે, શીખવા આપણા પૂરતું શીખવું જોઈએ. મને તો બહુ અનુભવ થયો. હું પહેલી વાર લંડન ગયો ને તો એ મને એમ થઈ ગયું ઇંગ્લિશ શીખવું જોઈએ. એવો ગોટાળે સીડ્યો. હવે ખબર પડી કે મૂંગા થઈ જવાનું આપણે, એટલે બીજા બધા વ્યવસ્થા કરી દઈએ. પણ ત્યાં આમ ગયા ને છેઠ સુધી ક્યાંક ને ક્યાંક હિન્દી સમજાતી હોય, ગિરીશાપા વાંધો ન આવે. પણ છેલ્લે જે લંડન ઉતરીને પછી અંદરથી જે એરપોર્ટમાં નીકળવાનું આવે ને, ન્યા ઓલા જે આવે ને, ન્યા ઈ બધા ધોળિયા. તો ઈ તો સીધા કઈક ઇંગ્લિશમાં ફાફ ફૂફ કરીને પૂછવા માંડ્યા, હું બાપુ ઈ કે શું લેવા આવ્યા એવું પૂછતા હતા. ઈ પછી મને ખબર પડી તો એ પૂછવા માંડ્યા. તો હું તો કહું હું મારે કરું, બોલું તો કઈ ખબર પડે નહીં. તો જાવું છે એમ કરું, નો 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 તો ના પાડવા માંડ્યો. મેં કીધું ભારે કરી આનું કરવું. પછી બીજા હિન્દી ભાષી બેન હતા એક, એને મેં બોલાવ્યા અને મેં કીધું આમને કયો ને હું પ્રોગ્રામ કરવા માટે આવ્યો છું ને આવી રીતનું. પછી એ બેને સમજાવતો કે ગો ગો ગો, તો તરત જવા દીધો બોલો. એટલે થોડુંક આપણા પૂરતી જરૂરી ખરું એ બધું. પણ આ દાખલો દઈને મારે શરૂઆત કરવી છે. ઢોલ ને શરણાઈ વાગતા હતા. ઢોલ ને શરણાઈએ કીધું, ઢોલ ભાઈ તું બહુ રૂડો લાગે છે, બહુ રૂડો લાગે છે, અદભુત. એટલે શરણાઈ કે છે કે ઢોલ કે છે કે બેન તું બહુ રૂડી લાગે શરણાઈ, પણ એક વાત કહું બેન, ઢોલ કે છે શરણાઈ ની, એક વાત કહું બેન કે શું? એટલે ઢોલે હરણાઈ ને કીધું કે બેન તે ઓલા ભવમાં હું એવા પુણ્ય કર્યા છે કે વગાડવા વાળો તને હોઠનું ઓહીકું કરીને હુવારે. હરણાઈ ને ઢોલ કે છે તને હુવારે ને પછી ચંપી કરે, વગાડતો જાય ચંપી કરતો, એવા તે શું પુણ્ય કર્યા છે? અને ઢોલ કે મેં ઓલા ભાવમાં હું મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બગડાટી બોલી નથી, હાવ બે બાજુથી, આવા હું પાપ કર્યા છે. ત્યારે હરણાએ કીધું ઢોલભાઈ ઓલા અવતારનું કાંઈ છે જ નહીં, જે બધું છે એ આ અવતારનું છે. કલયુગ નહીં કરયુગ હે, ઈસ હાથ દે ઈસ હાથ લે.
આ ભાવમાં જ બધું છે. તો કે આ ભાવમાં મેં પાપ ને પુણ્ય હું કર્યા. એટલે હરણાએ કીધું પાપ પુણ્ય ની વાત નથી ઢોલભાઈ, બોલીશું. માતાજીના પગે હાકલા એ મારી સજની સજે સણગા. દુહાઓ થોડા આપ સમજ એક એક શબ્દને સમજે એવો ડાયરો બેઠો એટલે મને વાતો કરવાની આજ મજા આવે. થોડા દુહાઓ મને કહેવા છે, અદ્ભુત દુહાઓ છે, જીવનમાં ઉતારવા જેવા આપણા દુહાઓ છે. એટલા માટે અહીંયા આ ધર્મ માટે બધા રહે છે. એટલા માટે ચોમાહે વાદળ ચડે આ દુનિયામાં એની આરતી ઉઠાય, બાકી શિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા. અમારે મેસગીરી બાપુ ક્રાંતિકારી બાવલીઓ છે, બેઠા છે. બહુ કઈ તેમને ન ગમે, પણ દાદા ભૂતનાથની એવી કૃપા છે. અને મને એક ચાણક્યની નાનકડી બાપુ વાત યાદ આવી. આ ભારત વર્ષના ભગવા કેવા હોય, ભારત વર્ષના સાધુડાઓ કેવા હોય. એ વખતે એમ કહેવાય છે કે એક ચાઇનાનો ઇતિહાસકાર જાણવા માટે ભારતમાં આવેલો ચાણક્ય વખતે, અને એને જાણવું હતું કે આવડું મોટું અખંડ ભારત, અને એ અખંડ યુવાધન ખાસ આ વાત સાંભળે એટલા માટે એવડું મોટું અખંડ ભારત ને એનું